ડીસા ખાતે આવેલી નવજીવન બીએડ કોલેજમાં વાનગી સ્પર્ધાનું આયોજન। ડીસા ખાતે આવેલી નવજીવન બીએડ કોલેજમાં વાનગી સ્પર્ધાનું આયોજન। ડીસા ખાતે આવેલી શ્રી નવજીવન બીએડ કોલેજમાં ફૂડ ફેસ્ટિવલ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 110થી વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। તાલીમાર્થીઓ પરંપરાગત વાનગીઓ તૈયાર કરીને તેનું સુંદર રીતે સજાવટ કરી હતી। ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં કઈ કઈ વાનગીઓ વખણાય છે તે બનાવવામાં આવી હતી। પરંપરાગત ખોરાક કયો છે તેની માહિતીથી તમામ તાલીમાર્થીઓ વાકેફ થયા હતા। આ અંગે આચાર્ય ડોક્ટર સોનલબેન પ્રજાપતિએ જણાવ્યું કે તાલીમાર્થીઓ સામાજિક વિકાસ થાય અને સામૂહિક ભાવના કેળવાય તેવા ઉમદા હેતુથી શાળામાં વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જુદા જુદા સ્વાદની અનેક વાનગીઓ બનાવવામાં આવી છે, જેમાં 150થી વધુ વાનગીઓનો આસ્વાદ વિદ્યાર્થીઓએ માણ્યો હતો। કોલેજમાં આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપક ડોક્ટર અમિત કુમાર સોલંકી, ડોક્ટર નીરવભાઈ પરમાર, જયેશભાઈ ઠક્કર, ક્લાર્ક અનિલભાઈ પટેલ, અશોકભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા।